શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 60મો અધ્યાય. શ્રી કૃષ્ણ રૂકમિણી સંવાદ. શ્રી શુક ઉવાચ કરહિ ચિત્ત સુખમાસીનમ સ્વતલ્પસ્થમ જગદ્ગુરુ પતિમ પર્યચરદ ભૈષ્મી વ્યજનેન સખી જને. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, એકવાર સમસ્ત જગતના પરમ પિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીના પલંગ ઉપર આરામથી બેઠા હતા. ભીષ્મક નંદીની રૂકમિણીજી સખીઓની સાથે પતિદેવ શ્રી કૃષ્ણની સેવા કરે છે. એને ચામર ઢોળતા હતા. જે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ ક્રીડા માત્રથી આ જગતની રચના કરે છે, રક્ષા કરે છે અને પ્રલય કરે છે, એ જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતર્યા છે. રૂકમિણીજીનો પલંગ ઉપર બેઠા છે. મહેલ તો અતિ સુંદર છે. ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલી, ચંદ્રવાર લટકાવ્યા છે, દીવડાઓ ઝગમગે છે, સુગંધિત પુષ્પો માલતીના એના પર ભમરાઓ ગુંજરાવ કરે છે. સુંદર મજાનો સુગંધિત પવન વાય છે. પારિજાત વૃક્ષોનો સુગંધિત શીતળ મંદ વાયુ મન પ્રસન્ન કરી દે એવો વહેતો હોય છે. રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણ બહુ આનંદથી બિરાજેલા છે. રૂક્મિણીજી ત્રિલોકનાથને પતિ રૂપે પ્રાપ્ત કરી અને એની સેવા કરે છે. રૂક્મિણીજી પોતાની સખીના હાથમાંથી ચામર લઈ અને ભગવાન ઉપર પવન ઢોળે છે. વીટીઓ પહેરેલી મળી જડિત વીટીઓ છે. સુંદર મજાનું વાતાવરણ છે. ભગવાને જોયું કે ત્યારે ખુશ મજામાં છે રૂક્મિણીજી. અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી જ છે આ રૂક્મિણીજી. ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે. અનુપમ શરીર છે. ભગવાન કૃષ્ણ બહુ પ્રસન્ન થયા. વિચારે છે કે રૂક્મિણીજી મારે પરાયણ છે, મારામાં એનો અનન્ય પ્રેમ છે. એટલે ભગવાન હસતા હસતા રૂક્મિણીજીને પ્રેમપૂર્વક કહે છે કે રાજકુમારી, મોટા મોટા રાજાઓ કે જેની પાસે લોકપાલ જેવું અને ઐશ્વર્ય સંપન્ન સંપત્તિ બધું છે, જે મોટા પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે, રૂપમાં, ઉદારતામાં, બળમાં બધાયથી મારાથી મોખરે છે. અને એ બધા તમારી સાથે લગ્ન કરવા માટે ઈચ્છા રાખતા હતા. અને તમારા પિતા અને ભાઈ એ પણ એની સાથે તમારો વિવાહ કરવા ઈચ્છતા હતા. અને તમારું શક પણ કરી નાખ્યું હતું. શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ જે કામથી મદોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા.
તમે એમને છોડી દીધા અને મારા જેવી વ્યક્તિને, જે કોઈ રીતે તમારી માટે યોગ્ય નથી, એને તમારો પતિ તરીકે તમે કેમ સ્વીકાર કર્યો? મોટા મોટા મહારાજાઓને છોડીને મારા જેવાને તમે પસંદ કર્યો. અને જો અમે તો જરાસંઘ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી ગયા છીએ. અહીંયા સમુદ્રના શરણમાં અમે દ્વારકા વસાવી છે, અહીંયા રહી છીએ. મોટા મોટા રાજાઓએ અમારી સાથે વેર બાંધ્યું છે અને અમારી પાસે તો રાજ સિંહાસન નથી. અમે તો રાજ સિંહાસનના અધિકારથી વંચિત છીએ. અમે કયા માર્ગના અનુયાયી છીએ? અમારો માર્ગ કયો હોય એ અમને ખબર નથી. અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન નથી કરતા. વિનય, પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતાય નથી. અમને કાંઈ આવડતું નથી. અમે તો ગામડાના ગમાર કહેવાય. જે સ્ત્રીઓ છે અમારા જેવા પુરુષનું અનુસરણ કરે એને તો દુઃખ જ મળે છે અને દુઃખ ભોગવવું પડે. અને અમે અકિંચન છીએ. પૈસા બૈસા કાંઈ છે નહીં. અમારી પાસે હમણાં કાંઈ છે નહીં અને કાંઈ રહેશે નહીં. અને એવા અકિંચન લોકો સાથે અમે પ્રેમ કરી છીએ કે જેની પાસે કાંઈ છે નહીં. અમારી પાસે કાંઈ નથી અને જેની પાસે કાંઈ નથી એવા હારે અમે પ્રેમ કરીએ છીએ. અને એ લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે. નિષ્કંચના વયમ સસ્વન નિષ્કિંચન જનપ્રિયા તસ્માત પ્રાયેણ યાડયા મામ ભજન્તિ સુમધ્યમે. અમારી પાસે કાંઈ નથી અને જેની પાસે કાંઈ ન હોય એની સાથે અમે પ્રેમ કરીએ છીએ. એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો હોય એ અમારી સાથે પ્રેમ કરતા નથી. પોતાની જેની પાસે ધન હોય ને એ અકિંચન લોકો સાથે પ્રેમ ન કરે. આની પાસે કાંઈ નથી એટલે એ ધનવાનો કોઈ અમને પ્રેમ નથી કરતા ને અમારી સેવાય નથી કરતા. જેની સંપત્તિ, કુળ, ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક એ સમાન હોય ને એની હારે વિવાહ અને મિત્રતાનો સંબંધ રખાય. સંપત્તિ હોય, કુળ હોય, ઐશ્વર્ય સારું હોય, સૌંદર્ય હોય અને આવક સમાન હોય એટલે આવક ચાલુ હોય. એની સાથે વિવાહ કરાય, મિત્રતા કરાય. પોતાનાથી શ્રેષ્ઠ હોય તેની સાથે અથવા તો પોતાનાથી અધમ હોય એની સાથે વિવાહ ન કરવો જોઈએ. સમાન હોય તેની સાથે કરવાનું. તમે વિચારે ન કર્યો, તમારો ટૂંકો વિચાર અને જાણ્યા વિના ભિખારી પાસેથી મારી ખોટી ખોટી પ્રશંસા તમે સાંભળી. નારદજીએ કીધું તું, કૃષ્ણના વખાણ કર્યા. એટલે ભિખારી જેવા પાસેથી તમે મારી પ્રશંસા સાંભળી અને હું તો હાવ ગુણ રહિત છું. મારી પ્રશંસા સાંભળીને તમે મને પસંદ કરી લીધો. હજી કાંઈ બગડી નથી ગયું. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિય હોય ને એને પસંદ કરી લ્યો, જેના દ્વારા તમારી આ લોક અને પરલોકની તમામ આશાઓ, અભિલાષાઓ પૂરી થઈ જાય. તમે જાણો જ છો કે શિશુપાલ, સાલ્વ, જરાસંઘ, દંતવક્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂકમી હજી બધાય મારી હારે દ્વેષ કરે છે, મારો વિરોધ કરે છે.
અને એ બધાય બળ પરાક્રમના ગર્વથી આંધળા બની ગયા હતા. એને બળનું અભિમાન હતું, પરાક્રમનું અભિમાન હતું કે અમે ગમે એમ કરી શકીએ એમ છીએ. એટલે ગર્વથી આંધળા થઈ ગયા હતા ને, એ અમને બધાને તુચ્છ ગણતા હતા. આ તો બધા તુચ્છ ગામડિયા છે. એટલે એ બધાનો ગર્વ ઉતારવા માટે, એ દુષ્ટોનો ગર્વ જે ચડી ગયો હતો ને, ગર્વ ઉતારવા માટે મેં તમારું હરણ કર્યું હતું. બીજું કાંઈ કારણ નથી. અને હકીકતમાં અમે છે ને ઉદાસીન છીએ. અમે સ્ત્રી પુત્ર ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહથી પર સંબંધ રહિત દીપશિખાઓની જેમ અક્રિય છે, સાક્ષી માત્ર છે. અમે પોતાના આત્માના સાક્ષાત્કારની જ પૂર્ણ કામ કરીએ છીએ. આત્મ સાક્ષાતથી જ અમે પૂર્ણ કામ છીએ. બસ આત્મ સાક્ષાત્કારમાં રહી છીએ અને કૃતકૃત્ય છીએ. બસ આવું કીધું ભગવાને. સુખદેવજી મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ છે ને એક ક્ષણ માટે પણ રૂકમણીથી દૂર નહોતા થતા. એટલે રૂકમણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું એને બહુ ગમું છું, સર્વાધિક પ્રિય છું, મારાથી આઘાત નથી જતા. રૂકમણીને ગર્વ આવી ગયો હતો. એ ભગવાન આમ કીધું પછી ભગવાન તો મૌન થઈ ગયા, બોલતા બંધ થઈ ગયા. રૂકમિણીજીએ સાંભળ્યું કે મારા પ્રિયતમ પતિ ત્રિલોકનાથ આવી અપ્રિય વાણી બોલે છે. ક્યારેય સાંભળી જ નહોતી. અત્યંત ભયભીત થઈ ગયા. એનું હૃદય કંપવા લાગ્યું છે. રડતા રડતા ચિંતામાં પડી ગયા છે. પોતાના પગથી અંગૂઠાથી જમીનને કોતરવા લાગ્યા છે. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ. વ્યથા થવા લાગી, ભય થવા લાગ્યો, શોક થવા લાગ્યો છે. એકાએક કાયા છે ને સુકાઈ ગઈ. આવું હાથમાંથી કંકણો સરી પડ્યા. ચામર જેનાથી ભગવાનને પવન ઢોળતા હતા એ ચામર હેઠું પડી ગયું. પવનનો જોરદાર સપાટો આવે અને કેળનું ઝાડ જમીન ઉપર પડે એવી રીતે રૂકમણીજી જમીન ઉપર પડ્યા. ભગવાને જોયું કે મેં તો જરાક હાસ્ય વિનોદ કર્યો, રમૂજ કરી, એમાં રૂકમિણીને આટલું બધું દુઃખ થઈ ગયું. રૂકમિણી સમજી હૈકા નથી. આ પ્રેમની ભાષા છે. પ્રેમ પાસની દ્રઢતાને કારણે એની આવી દશા થઈ ગઈ છે. પ્રેમી હોય ને બીજાને આવી રીતે મસ્કરી કરે. આ રૂકમિણીજી સમજી શક્યા નહીં. ભગવાનની તો ટેવ છે. ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. પલંગ ઉપરથી હેઠા ઉતરી અને રૂકમિણીજીને ઉઠાવ્યા છે. ઉઠાવી અને એના કેસ કલાપને સંવારતા સંવારતા મોઢું લૂછ્યું. રૂકમિણીજી તો અચેત થઈ ગયા છે, બેભાન થઈ ગયા. ભગવાન મારો ત્યાગ કરશે. ભગવાને જોયું કે આ હાસ્યની ગંભીરતાના કારણે રૂકમિણીજીનું બુદ્ધિ છે એ ચક્રાવામાં પડી ગઈ છે. રૂકમિણીજીને હવે સમજાવે છે ભગવાન, દેવી નારાજ ન થાવ. દેવી તમે મારા ઉપર રોષે ભરાશો નહીં. હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો. મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે આવું હું બોલ્યો તો વિનોદ ભરી વાત મેં તમને કહી હતી.
મામા વેદર્ભ્યસુ યથા જાને ત્વામ મતપરાયણમ ત્વદવચ શ્રોતુ કામેન શ્વેલ્યાચરિતમ મંગને. હું તો જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય પ્રકોપથી કેવી રીતે ફરકવા લાગે છે, ને તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે. તમે મારા સામુ કટાક્ષપૂર્વક જુઓ છો અને ભવા ચડી જાય ને ત્યારે તમારું મુખ કેવું સુંદર લાગે છે. કટાક્ષપૂર્વક જુઓ ત્યારે તમારું મોઢું તો લાલ સુંદર થઈ ગયું હોય છે, લાલીમાં છવાઈ જાય છે નેત્રમાં. અને તમે ભવા ચઢી જાય એટલે મારા ઉપર ગરમ થાવ ત્યારે તમે કેવા લાગે છો એ જોવા માટે. હે ભામિની, ઘરના કામ ધંધામાં રાત દિવસ તમે વ્યસ્ત રહ્યો છો, અને આવી રીતે વ્યસ્ત રહેતા હોય ને ગૃહસ્થો માટે એ જ લાવો છે કે એની પ્રિય પત્ની છે એની સાથે હાસ્ય વિનોદ કરીને થોડીક ક્ષણ સુખેથી ગાળી લે. થોડોક હાસ્ય વિનોદ હોવો જોઈએ પ્રેમમાં. આવી રીતે ભગવાન સમજાવે છે. ભગવાનને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિય તમે માત્ર વિનોદમાં જ મેં આને આવું કીધું, અને એને ભય લાગી ગયો કે શ્રી કૃષ્ણ મને છોડી દેશે. ખૂબ સમજાવે છે. ત્યારે રૂકમિણીજીને માંડ માંડ કરીને ભાનમાં આવ્યા છે અને ભય છે એ દૂર થઈ ગયો છે. ભગવાનનું સુંદર મુખ નિખારતા નિખારતા કહે છે, હે કમલ નયન, નન્વેવ મે તદરવિંદ વિલોચનાઃ યદવે ભવાન ભગવતો સદૃશે વિભુમ્નઃ કવ સ્વે મહિમ્ન્યભિરતો ભગવાન સ્ત્ર્યધીશઃ કવાહમ ગુણ પ્રકૃતિ રગ્ન ગૃહીત પાદા. પ્રભુ, તમારું કેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધાય ગુણથી યુક્ત, તમારી પાસે બધાય ગુણ છે, ઐશ્વર્ય છે, અનંત ભગવાનને હું અનુરૂપ નથી. તમારામાં બધાય ગુણ છે, હું તમને જ અનુરૂપ નથી. એ બધું તમે કીધું બરાબર છે, અને તમારી બરાબરી હું કેવી રીતે કરી શકું? મારાથી તમારી બરાબરી થાય જ નહીં. ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણ ગુણના તમે સ્વામી, તમારો મહિમા અપાર છે, અને બ્રહ્મા વગેરે દેવતા દ્વારા તમે સેવિત બધાય તમારી પૂજા કરે છે. અને ક્યાં હું તો ત્રિગુણાત્મક સ્વભાવ વાળી, ત્રણ ગુણ વાળી પ્રકૃતિ છું, જેની કામના પાછળ અજ્ઞાની લોકો ભટકે. પ્રકૃતિને પામવા માટે, બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે અજ્ઞાની લોકો એની કામના કરે. એવી હું છું. અજ્ઞાની લોકો મારી પાછળ પાછળ ફરે. હું તમારી બરાબરી કેવી રીતે કરી શકું? તમે બરાબર કહો છો, સાચું કહો છો. અને તમે એ કીધું છે કે રાજાઓના ભયને લીધે અમે સમુદ્રમાં આવીને છુપાઈ ગયા છીએ. ને ખરેખર ભગવાન, આપ ગુણના ભયથી સમુદ્રમાં રહ્યો છો. ગુણ છે એ રાજા છે, તમે ગુણને રાજા કહો છો, અને એ
પૃથ્વીના રાજા નથી, પણ ત્રણેય ગુણરૂપી જે રાજાના સંદર્ભમાં છે ને એને તમે કહો છો. આ જરાસંઘને તો રાજા નથી, પણ ગુણ છે ને આપણા શરીરમાં એ રાજા છે. એના ભયથી આપણે ભાગવું પડે. ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમો ગુણ, એ આપણને સતાવે છે. એટલે બધું અંદર ઊંડું ઊંડું એટલું રહસ્ય છે ને કે આમાંથી સમજવું બહુ અઘરું છે. લખવું એ બધું પણ સમજવું જોઈએ. તમે આ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાઈ ગયા છો. ખરેખર તમે ગુણના ભયથી સમુદ્રમાં રહ્યો છો. તમે પૃથ્વીના રાજા નહીં, પણ ત્રણ ગુણના રૂપી જે રાજાઓ છે ને એના સંદર્ભમાં કહો છો. અર્થાત આપ એના ભયથી અંતઃકરણ રૂપી સમુદ્રમાં ચૈતન્ય ઘન અનુભૂતિ રૂપ આત્માના રૂપમાં બિરાજો છો. પરમાત્મા છે ને એ શરીરના ત્રણ ગુણ છે, એ ગુણના ભયથી સમુદ્રમાં રહે છે. સમુદ્ર એટલે આપણો અંતરાત્મા, એની અંદર ભગવાન વયા ગયા, દરિયામાં વયા ગયા. એમાં સંદેહ નથી. રૂકમિણીજી કહે છે, આપ રાજાઓની સાથે શત્રુતા રાખો છો, પણ એ ક્યાં રાજા છે? જે આપણી દુષ્ટ ઇન્દ્રિયો છે. આપણી ઇન્દ્રિયો છે એની સાથે ભગવાનનું વેર છે, તમારું વેર છે. તમે એમ કીધું કે સિંહાસનથી રહિત છું, મારી પાસે કોઈ રાજ સિંહાસન નથી, હું રાજા નથી. એ બરાબર છે. કેમ કે તમારા ચરણની સેવા કરવા વાળા હોય ને એ પણ રાજાના પદને ઘોર અજ્ઞાન રૂપી અંધકારને સમજીને દૂરથી જ ત્યજી દે છે. તમારા ચરણની જે સેવા કરે એ રાજાનું પદ હોય ને એ એમ વિચારે કે આ તો અંધકાર છે, આમાં કઈ છે નહીં, એને દૂર ફેંકી દે છે. જે તમારા ચરણની સેવા કરે છે એ તો પછી તમારા માટે શું કહેવાનું હોય? તમારા ચરણની સેવા કરે એ છોડી દે છે તો તમારા માટે તો શું હોય? તમે કહો છો કે અમારો કોઈ માર્ગ એ સ્પષ્ટ નથી, અને અમે લોકો લૌકિક પુરુષો જેવું આચરણ નથી કરતા. લૌકિક પુરુષો એટલે સમાજમાં જે લોકો હોય એવું આચરણ નથી કરતા. એ સાચું. કેમ કે જે ઋષિમુનિઓ આપના ચરણ કમરના મકરંદનું રસનું પાન કરે, સેવન કરે, એનો માર્ગ અસ્પષ્ટ હોય છે. જે કાયમ માટે ભગવાનના ચરણનું જ સેવન કરે, એમાં જ ધ્યાન કરે, એને પોતાના માર્ગની ખબર નથી હોતી, અને વિષયમાં ફસાયેલા હોય નર પશુ, એનું તો અનુમાન નથી કરી શકાતું. પ્રભુ તમારા માર્ગ ઉપર ચાલનારા હોય ભક્તો, એ ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક જ હોય છે. જે તમારા માર્ગે ચાલે છે એની ચેષ્ટાઓ, એ બધા જે ક્રિયા કરે છે એ ક્રિયાઓ અલૌકિક હોય છે, લૌકિક નથી હોતી. ત્યારે સમસ્ત શક્તિ અને ઐશ્વર્યના આશ્રય એવી આપની ચેષ્ટાઓ અલૌકિક હોય, એમાં શું કહેવાનું હોય? તમે તો એના બધાના સ્વામી છો, અને તમે એમ કહો છો કે અમે અકિંચન છીએ. પણ તમારી અકિંચનતા છે ને એ દરિદ્રતા નથી. અકિંચન એટલે પૈસા ન રાખવા, પૈસા ન રહે, પૈસા રે બચે જ નહીં, એને અકિંચનતા કહે. એ કઈ દરિદ્રતા નથી. એનો અર્થ એવો છે કે આપના સિવાય આ બીજી કોઈ વસ્તુ ન હોવાને કારણે આપ સર્વ કાંઈ છો. તમારા સિવાય બીજું કાંઈ છે જ નહીં, એટલે તમે જ સર્વે સર્વા છો.
તમારી પાસે પછી શું રાખવાનું હોય? અને તમારી પાસે રાખવા માટે કાંઈ કશું છે નહીં. પણ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે બ્રહ્માની પૂજા, દેવતાઓની પૂજા, અને દેવોને બધાને ભેટ આપે છે. એ લોકો જો તમારી પૂજા કરતા રહે છે, આપ તો એના પ્રિય છો. જે લોકો તમારી પૂજા કરે છે અને એ આપને પ્રિય છે. અને તમે કીધું એ સાચું કીધું કે ધનાઢ્ય લોકો છે ને એ મારી ભક્તિ નથી કરતા. અમે અકિંચન છીએ એટલે પૈસાવાળા લોકો અમારી પાસે આવતા નથી, અમારી પૂજા નથી કરતા. સંપત્તિવાન લોકો છે ને એ ધનના અભિમાનથી અંત બની ગયા હોય અને ઇન્દ્રિયોમાં તૃપ્ત રહેવામાં જ મગ્ન રહેતા હોય. કેમ અમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરી શકી? અને એ તમારું ભજન નથી કરતા, સેવાય નથી કરતા, અને એવું જાણતા નથી કે આ મૃત્યુના રૂપમાં જે માથે ભગવાન નાચે છે, કાળ માથે ભમે છે, એ ભગવાન તમે જ છો. એને ખબર જ નથી માથે કાળ ભમે છે. જીવ માટે જેટલા પણ ઈચ્છવા યોગ્ય પદાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ બધાના રૂપમાં તમે જ છો. ધર્મ જ ભગવાન છે, અર્થ જ ભગવાન છે, કામ ભગવાન છે અને મોક્ષ ભગવાન છે. બધી રીતે ભગવાન જ છે. એ ઈચ્છવા યોગ્ય પદાર્થ છે એ બધું ભગવાન જ છે. આપ સમસ્ત વૃત્તિઓ, સાધનો, સિદ્ધિઓ અને સાધ્યોના ફળરૂપ છો. વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું છોડી દેશે. ભગવાન વિવેકી પુરુષો આપણી સાથે જ આપનો સંબંધ હોવો જોઈએ. જે લોકો સ્ત્રી પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખમાં અથવા દુઃખમાં વશમાં રહે છે, એ ક્યારેય તમારો સંબંધ પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી. અને તમે બરાબર કીધું કે ભિખારીઓએ તમારી પ્રશંસા કરી, પણ ક્યાં ભિખારીઓએ? જે પરમ શાંત છે, સંન્યાસી છે, એ મહાત્માઓ તમારો મહિમા અને પ્રભાવનું વર્ણન કરે. જેણે મોટા મોટા અપરાધીઓને દંડ આપવાના નિશ્ચય કરી લીધા છે. મેં ટૂંકી બુદ્ધિથી નહીં, પણ એ વાતને સમજીને તમને પસંદ કર્યા કે તમે તો સંપૂર્ણ જગતના આત્મા જ છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. જે ભગવાનના પ્રેમી હોય, ભગવાન જેને પ્રેમ કરતા હોય એને આત્મદાન આપે. મેં જાણી જોઈને બ્રહ્મા અને ઇન્દ્ર વગેરેને એટલા માટે પરિત્યાગ કરી દીધો કે તમારી પ્રકૃતિના ઈશારાથી પેદા થવા વાળો કાળ છે ને, એ પોતાના વેગથી એની આશા અભિલાષા ઉપર પાણી ફેરવી દે છે. જે આશા અભિલાષા કરી છે એના ઉપર કાળ છે ને, એ પાણી ફેરવી દે. તો પછી બીજાઓ રાજા છે, શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ ને એની વાત હું? હે સર્વેશ્વર આર્યપુત્ર પ્રભુ, તમારી વાત કઈ રીતે તર્કસંગત નથી? કોઈ રીતે નથી. તમે રાજાઓના ભયથી સમુદ્રમાં આવીને વૈસા છો, કેમ કે આપે માત્ર આપના સારંગ ધનુષીના ટંકાર માત્રથી મારા લગ્નમાં આવેલા સમસ્ત રાજાઓ છે એને ભગાડી મૂક્યા હતા. અને તમારા ચરણોમાં
સમર્પિત થઈ ગયેલી મારા જેવી દાસીને તમે હરી લીધી. જેમ સિંહ છે ને એ પોતાના કર્કશ ધ્વનિથી જે ત્રાડ પાડે અને વનના પશુઓ ભાગી જાય, એવી રીતે રાજાઓને ભગાડીને જેમ સિંહ ભાગ લઈ જાય ને એવી રીતે તમે મને લઈને આવ્યા છો. તમે કેવી રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે એને દુઃખ ભોગવવું પડે? ભગવાન કે મારું અનુસરણ કરે ને એને દુઃખ જ મળે છે. એવું તમે કઈ રીતે કહો છો? પ્રાચીન કાળમાં અંગ, પૃથુ, ભરત, યયાતિ, ગઈ વગેરે મોટા મોટા રાજેશ્વર છે ને એ પોતપોતાનું એક છત્ર રૂપ શાસન હતું, એનું સામ્રાજ્ય હતું. એ બધું છોડીને તપશ્ચર્યા કરવા માટે વનમાં વયા ગયા હતા. શું કામ? તમને પ્રાપ્ત કરવા માટે. સંપત્તિ બધી છોડીને વનમાં તપ કરવા માટે જાય, ભગવાન મળે. અને તમે એમ કહો છો કે મારું અનુસરણ કરે એને દુઃખ પ્રાપ્ત થાય. સુખ વહી છોડીને વયા જાય છે તમને મેળવવા માટે. તમે મને એમ કહો છો કે બીજા રાજકુમારનું વર્ણન કરી લ્યો. એવું તમારે કહેવાય કેવી રીતે? અરે ભગવાન સમસ્ત ગુણના એકમાત્ર આશ્રય આપ જ છો. મોટા મોટા સંતો આપના ચરણ કમળની સુગંધની પ્રશંસા કરે છે, અને એનો આશ્રય લેવાથી તો લોકો સંસારના તાપમાંથી મુક્ત થઈ જાય છે, પાપમાંથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સદાય એ ચરણોમાં નિવાસ કરે છે. પછી તમે જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે જે એકવાર એ ચરણ કમળની સુગંધ એને માણવા મળી જાય પછી એનો અનાદર કરે અને એવા લોકોને પસંદ કરે કે જે સદાય મૃત્યુ, રોગ, જન્મ, જરા અને ભયથી યુક્ત છે. એના બધાના ભય છે. એવા લોકોને પસંદ કરવાના હોય કે તમને પસંદ કરવાના હોય? તમે જગ જગતના સ્વામી છો. આ લોક અને પરલોક એમાં જેટલી આશાની પૂર્તિ કરવા વાળા છે ને એ તમે જ બધાના આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને આપનું વર્ણન કર્યું છે. મારે પોતાના કર્મ અનુસાર ભલે ને મારે ગમે એ યોનિમાં ભટકવું પડે, એની મને પરવા નથી, પણ મારી એકમાત્ર અભિલાષા એ જ છે કે હું હંમેશા પોતાનું ભજન કરવા વાળાઓના મિથ્યા સંસાર ભ્રમને નિવૃત્ત કરનારા અને એને પોતાની જાત સુધ આપી દેવા વાળા તમારા ચરણોમાં શરણમાં જ રહું. પ્રભુ ગધેડાની જેમ ધન માટે વૈતરું કરવા વાળા, ગધેડા વૈતરું કરે એવી રીતે ધન માટે મહેનત કરે, વૈતરું કરે. ગૃહસ્થ હોય એ બળદની જેમ કામ કરે અને કષ્ટ ઉઠાવે. કૂતરાની જેમ તિરસ્કાર સહન કરીને, કૂતરા આવે તો હળ કરીને કાઢે, એ સહન કરી નહીં સંપત્તિ મેળવવા માટે. બિલાડા જેવા હોય, કૃપણ હોય, હિંસક હોય અને ખરીદેલા નોકરની જેમ સ્ત્રીને સેવા કરવા વાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો, એ બધા તો આવી મહેનત કરીને બધું ભેગું કરે છે. અને તમે એમ કીધું કે એની સાથે લગ્ન કરી લેવાતા, મને સંકેત કર્યો. તો એવી
કઈ અભાગણી સ્ત્રી હોય તો એવી અભાગણી સ્ત્રીના પતિ થાય જેના કાનમાં ભગવાન શંકર, બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગાનારી અને ગવાનારી આપની લીલા કથાઓનો પ્રવેશ નથી કર્યો, જેના કાનમાં તમારી કથાય નથી ગઈ, અને એ તો બધાય બસ બધું મહેનત કરીને કૂતરાની જેમ ને બળદની જેમ ને ગધેડાની જેમ વૈતરું કરે છે, એને હું કેવી રીતે પસંદ કરું? જેના કાનમાં તમારી કથા નથી ગઈ ને એકેય વાર, એ મનુષ્યનું શરીર તો જીવતા મળદા જેવું છે. જીવતો હોય પણ મળદાની જેમ ફરે છે. ઉપરથી ચામડી, દાઢી, મૂછ, રૂવાટા, નખ અને વાળથી ઢંકાયેલું છે. ઉપરથી ચામડું જ છે પણ અંદર, શરીરની અંદર તો માંસ, હાડકા, રક્ત, કીડા, મળમૂત્ર, પિત્ત, કફ, વાયુ બધું ભર્યું છે. અને એ જ મૂર્ખ સ્ત્રી પોતાનો પતિ સમજીને એની સેવા કરે છે. જેણે ક્યારેય તમારા ચરણારવિંદના મકરંદની સુગંધ નથી લીધી. આપ આત્મારામ છો. આપની દૃષ્ટિ મારા પ્રત્યે વિશેષ રૂપે આકર્ષિત થાય એ આપના માટે જરૂરી નથી. એટલે તમારું ઉદાસીન રહેવું એ બરાબર છે, સ્વાભાવિક છે. તેમ છતાંય તમારા ચરણ કમળમાં મારો દ્રઢ અનુરાગ રહીએ ને, મારો પ્રેમ રહીએ, એ જ મારી અભિલાષા છે. મારી ઈચ્છા એ જ છે કે મારો પ્રેમ તમારા ચરણમાં રહીએ. પ્રભુ, જ્યારે તમે આ સંસારની અભિવૃદ્ધિ માટે, સંસારનો વધારો કરવા માટે તમે ઉત્કુટ રજોગુણનો સ્વીકાર કરો અને મારી સામે જુઓ છો ને, ત્યારે ઈ પણ આપનો પરમ અનુગ્રહ જ છે. અને તમે કીધું કે કોઈ અનુરૂપ વરનું તમે વરણ કરી લ્યો, બીજા કોઈની યાર લગ્ન કરી લ્યો, એને હું અસત્ય નથી માનતી. કેમ કે કોક વાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાંય કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈ ને કોઈ બીજા પુરુષમાં એની પ્રીતિ હોય છે. ઉલટા સ્ત્રીનું મન હોય ને, એ તો લગ્ન થઈ ગયા પછી નવા નવા પુરુષ તરફ એનું મન ખેંચાતું હોય. એ બુદ્ધિમાન પુરુષોએ આવે ઉલટા સ્ત્રીને પોતાની પાસે ન રાખવી જોઈએ. ઉલટા સ્ત્રી સાથે એની પાસે ન જવાય. એને અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બે ખોઈ બેસે છે. એનું ઉભય નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. રૂકમિણીજી આવી રીતે કીધું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાધ્વી રાજકુમારી, આ બધું સાંભળવા માટે જ મેં તમને આવી રીતે ઉશ્કેર્યા હતા, હાસ્ય વિનોદ તમારી યારે કર્યો હતો. તમે મારા શબ્દોની જે વ્યાખ્યા કરી છે ને, એ અક્ષરશઃ સત્ય છે. સુંદરી, તમે મારા અનન્ય પ્રેમી છો. મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે. તમે મારી જે અભિલાષા રાખો છો ને, એ તો સદા સર્વદા તમને પ્રાપ્ત જ છે. અને બીજી એ વાત એ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓની જેમ બંધનકારક નથી થતી, પણ તમને સમસ્ત કામનાઓથી મુક્ત કરી દે છે. હે રૂકમિણી, ઉપલબ્ધમ પતિ પ્રેમ પાતિવ્રત્યમ ચ તેન ઘે
યદવાક્યેશ્ચાલ્યમાનાનાધીર્મયપકર્ષિતા યદ્વાક્યેશ્ચાલ્યમાનાયા ન ધીર્મયપકર્ષિતા. મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત્ય પણ સારી રીતે જોઈ લીધું. મેં કટુ કટાક્ષ વાક્ય કીધા અને તમને વિચલિત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ તમારી બુદ્ધિ મારાથી લગી રહી, વંચિત ન થઈ, ચલિત ન થઈ. તમારી બુદ્ધિ ક્યાંય ગઈ નહીં. હું મોક્ષનો સ્વામી છું. લોકોને સંસાર સાગરથી પાર કરી દઉં છું. જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત તપ ને બધું કરે છે અને સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે, એ મારી માયાથી મોહિત છે. સુખ મેળવવા માટે પ્રયત્ન કરી તો એનો અર્થ એવો થયો કે ભગવાનની માયાથી આપણે મોહિત છીએ. યે માં ભજન્તિ દાંપત્યે તપસા વ્રતચર્યયા કામાત્માનોપવર્ગેશમ મોહિતા મમ માયયા. કામનાઓથી મોહિત છે, મારી માયાથી મોહિત છે. હું મોક્ષ અને સંપૂર્ણ સંપદાનો આશ્રય છું, અધીશ્વર છું. મને પરમાત્માનો જે પ્રાપ્ત કરીને જે લોકો માત્ર વિષય સુખના સાધનો અને સંપત્તિઓની અભિલાષા રાખે છે ને, મારી પરાભક્તિ નથી ઈચ્છતા. બસ સંપત્તિ જોઈ, સાધન જોઈ, પરાભક્તિ નથી જોઈતી. એ બધાય મંદ ભાગી સમજવા જોઈએ. કારણ કે વિષય સુખ તો નરકમાંય મળવાના છે, અને નરકમાંય અધમ જેવી યોનિઓ પ્રાપ્ત થાય છે. અહીંયા વિષય સુખ ને બધું છે. અહીંયા એ લોકોનું મન તો વિષયમાં જ લાગેલું રહે છે. એટલે એને નરકમાં જાવું પણ સારું લાગે છે. હે પ્રાણ પ્રિય, આનંદની વાતો એ છે કે તમે અત્યાર સુધી નિત્ય નિરંતર સંસાર બંધનથી મુક્ત કરાવનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો એવું ક્યારે નથી કરી શકતા. જે સ્ત્રીનું ચિત્ત છે એ દૂષિત કામનાથી ભરેલું હોય છે, અને જે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ ઇન્દ્રિયો તૃપ્ત થાય એવી જ કામનામાં ડૂબેલી રહે અને અનેક પ્રકારના છલ કપટ કરે. એના માટે તો આવું કરવું મુશ્કેલ છે. મને તમારા જેવો પ્રેમ કરનારી બીજી પત્ની કોઈ દેખાતી નથી. મને ઘરમાં કોણ તમારા જેવો પ્રેમ કરે? કેમ કે જ્યારે તમે મને જોયો નહોતો ને, ત્યારે માત્ર મારી પ્રશંસા જ તમે સાંભળી. ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. નકર બધા રાજાઓ આવ્યા હતા, બધાની તમે ઉપેક્ષા કરી. અને તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને એને કુરૂપ કરી દીધો, માથે મુંડન કરીને છોડી દીધો. અને અનિરુદ્ધના લગ્નમાં સોગઠાબાજી રમતી વખતે બલરામજી એને મારી નાખ્યો. પણ અમારાથી વિયોગ થઈ જવાથી
અને વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને એ બધું દુઃખ સહન કરી લીધું. જો ભગવાન સાથે કઈ ઝઘડી તો ભગવાનથી વિયોગ થઈ જાય એટલે તમે કાંઈ બોલા નહીં. તમે એક શબ્દ ન કીધો એટલે હું તમારે વશ થઈ ગયો છું. તમારો આ ગુણ છે. તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો સંદેશો મોકલો હતો. કૃષ્ણ કહે છે, પણ જ્યારે મારા પહોંચવામાં વિલંબ થતો હતો ને, ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર છે એ સૂનો દેખાવા લાગ્યો હતો. એ મને ખબર છે. એ સમયે તમારું આ સર્વાંગ સુંદર શરીર છે ને, એ બીજાને યોગ્ય ન સમજીને તમે એમ વિચાર્યું હતું કે આ શરીરનો ત્યાગ કરી દઉં, એવો સંકલ્પે તમે કરી લીધો હતો. રૂકમિણી જેવો વિચાર કર્યો હતો કે જો કૃષ્ણ ન મળે તો આ શરીરનો ત્યાગ કરી નાખીશ. એ તમારો આ પ્રેમ ભાવ છે ને, એ તમારામાં જ વસે છે. હું એનો બદલો કેમ ચૂકવી શકું? હું એનો બદલો ચૂકવી શકું એમ જ નથી. આ તમારો સર્વોચ્ચ પ્રેમ છે ને, એને હું અભિનંદન આપું છું. બાકી મારાથી તો કંઈ થઈ શકે એમ છે નહીં. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જગદીશ્વર ભગવાન આત્મારામ શ્રી કૃષ્ણ છે. એ બધી મનુષ્ય જેવી લીલા કરે છે, ત્યારે એમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ જે વાર્તાલાપ કર્યો છે, એ પણ એક શ્રેષ્ઠ છે. આવી રીતે લક્ષ્મી રૂપા રૂકમિણીની સાથે શ્રી કૃષ્ણ વિહાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ છે, સર્વવ્યાપક છે, અને તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલમાં પણ ગૃહસ્થની જેમ જ રહે છે. ગૃહસ્થો ચિત્ત જે ધર્મ છે ને, એનું પાલન કરતા રહીએ છે. તથાન્યાસામપે વિભુર્ગૃહેષુ ગૃહવાનિવ આસ્થિતો ગૃહમેધિયાન ધર્માલોક ગુરુર્હરિ. રૂકમિણીજીનું અભિમાન ઉતારી દીધું ભગવાને. કૃષ્ણ છે એ અભિમાન રહેવા દેતા નથી, અભિમાન ઉતારી દે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે કૃષ્ણ રૂક્મિણી સંવાદો નામ ષષ્ટિતમોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.